મિત્રો વિદ્યાવન વેબ વિથ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ટાઈમ પ્રશ્નોની સિરીઝની અંદર આજે આપણે વળી પાછો એક નવો પ્રશ્ન લીધો છે કે જે બોર્ડની અંદર 7 વખત પૂછાયેલો છે। 7 વખત તમે સમજો છો ને કે એવો પ્રશ્ન કે જે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયેલો છે અને ફરીથી પૂછાવાના પણ ચાન્સીસ કેવા છે વધારે છે એને ધ્યાનમાં લઈ આપણે આ પ્રશ્નની સમજૂતી પણ આજે આપણે લઈ આવ્યા છીએ અને આના પહેલાનો જે પ્રશ્ન છે એની પણ મેં સમજૂતી ખાસ મૂકી દીધી છે। કયો પ્રશ્ન છે એ પણ બોર્ડની અંદર ઘણી વખત પૂછાયેલો છે। તમે જોઈ શકતા હશો કે આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા સંચાલનની અંદર યુનિટ નંબર 5 એટલે કે કર્મચારી વ્યવસ્થા છે એની અંદર જે પ્રશ્ન જે છે કયું તો કે ભરતીના પ્રાપ્તિ સ્થાનો જે છે એના અંગે સમજૂતી આપો અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચોક્કસ કહી શકાય કે ફરીથી આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે। પછી એ 1 માર્ક્સમાં આવે છે કે 2 માર્કમાં આવે છે ને જો 2 માર્કમાં આવે છે તો કેવી રીતે આવશે ને જો 1 માર્કમાં પૂછાય છે તો ઓકે ઈ પણ આપણે અહીંયા સમજવાના છે અને કેમ યાદ રાખવાનું છે ઈ પણ હું તમને ટ્રિક્સ આપવાનો છું। હું શરૂઆતમાં જ કહી દઉં કે તમને અત્યારે કોઈ પણ સાહિત્ય ઉપડવાની જરૂર રહેતી નથી, માત્ર તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ કારણ કે આની અંદર મેં ક્રમમાં ફેરફાર કર્યા છે અને તમને ખ્યાલ છે કે હું જે ક્રમમાં ફેરફાર કરું છું એની પાછળ કે તમને મુદ્દો સરળતાથી યાદ રહી જાય। સમજાય તો જાય જ છે પણ યાદ રાખવો પણ જરૂરી છે। આગળ વધીએ છીએ। યસ ઓકે હવે તમને કહી દઉં શરૂઆતની અંદર કે આપણી ચેનલની અંદર મેં તમને કીધું હતું કે કોઈ પણ વિદ્યાર્થીની પ્રશ્ન કોઈ પણ મૂંઝવણ હોય શૈક્ષણિક મૂંઝવણ કે આ ત્રણ વિષયમાં ક્યાંય પણ તમને ડાઉટ આવે છે તમે આ જે QR કોડ છે સ્કેન કરી તમે મારા સાથે કનેક્ટ થઈ શકો છો। તેમજ તમારે જે પણ મૂંઝવણ હોય તમને મને મૂકી શકો છો બરાબર। આ એકવાર સ્કેન કરી લેજો અને આની જે લિંક છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઉં છું। ઓકે યસ હવે મેં તમને કીધું હતું આગળ મેં એક પ્રશ્ન મૂક્યો છે પસંદગીની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જો મેં તમને કીધું પણ હતું અને ફરીથી પણ કહી દઉં કે એક પ્રક્રિયા ફિક્સ આવશે જ નક્કી જ છે ફિક્સ છે। હવે એ જે ફિક્સ છે ક્યાંથી આવશે તો કાં તો સાહેબ ચેપ્ટર નંબર 3 માંથી આવશે સાહેબ કાં તો ચેપ્ટર નંબર 5 માંથી આવશે કાં તો ચેપ્ટર નંબર 6 માંથી આવશે કાં તો 7 માંથી આવશે અને કાં તો 9 અથવા 10 માંથી આવશે। ખબર પડી ગઈ ને તમારા પાસે સિલેક્ટેડ ક્વેશ્ચન ચેપ્ટર કહી દો 1 2 3 4 5 ને 6 ચેપ્ટર માંથી આવશે અને એ આવશે માર્ક્સ પણ કેવો જશે સાહેબ રોકડા અપાવતી જશે। તો બસ એ જ પ્રક્રિયા ખાસ આપણે કરીને જવાની છે। આગળ કોઈ પણ વિડીયો તમે હજી પણ જોવાનો બાકી રહી ગયો છે તો ખાસ જોઈ પછી જ બોર્ડની પરીક્ષા દેવા જજો કારણ કે દરેક વિડીયોની અંદર આપણે સમજૂતી સાથે પણ શું લીધું છે કેમ યાદ રાખવાનું છે એ પણ મુદ્દો આપણે ત્યાં જ કવર કરાવ્યું છે। ઓકે હવે આપણે સમજીએ છીએ અત્યારે ભરતીના પ્રાપ્તિ સ્થાનો। યસ હજી પણ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દેજો જેથી તમને ખબર પડી જાય કે સાહેબે વળી પાછો કાંઈક મોસ્ટ ટાઈમ વિડીયો અપલોડ કર્યું છે। આપણી ચેનલની અંદર યાદ રાખજો કે મેં તમને કીધું તો વિડીયોસ અહીંયા જોવા મળશે, શોર્ટ્સ મેં તમને જે કીધું તો સિરીઝ ખાસ જોઈને જોજો એ તમને અહીંયા જોવા મળશે, પછી પ્લેલિસ્ટ ચેપ્ટર વાઇઝ તમને જોવા મળશે અને કમ્યુનિટી અંદર આપણે કોઈ પણ વસ્તુનો નવો મટીરિયલ કે અપડેટ કર્યું હશે એની લિંક ત્યાં જોવા મળશે। એટલે ચેનલની અંદર તમે સમજી લો કે અઠવાડિયાની અંદર 1 થી 2 વખત આ બધા સેક્શન જોઈ લેવાના કાંઈ આમાં અપડેટ આવ્યું હોય ને તમારે જોવાનું રહી ગયું હોય તો ખાસ જોઈ લેજો। ઓકે યસ મેં તમને જે કીધું હતું કે આપણને બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં કેમ 30 ગુણ મેળવવાના છે એને ધ્યાનમાં લઈ આપણે એક વિડીયો અપલોડ કર્યો છે, ખાસ જોઈ લેજો અને આ તમામ જે બાબતો જે છે સોશિયલ મીડિયાની તમે અહીંયા મારા સાથે કનેક્ટ થઈ તમારું જે પણ મૂંઝવણ છે શૈક્ષણિક તમે મને પૂછી શકો છો। ઓકે હવે ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા વિભાગ મેં તમને પહેલા જ કીધું કે જેનામાં આપણે જે છે એ પ્રાપ્તિ સ્થાનો અત્યારે લેવાના છે। આ પ્રશ્ન જે છે ડન થઈ ગયો છે, વિડીયો અપલોડ થઈ ગયો છે, હજી પણ ન જોયું હોય તો ખાસ જોઈ પછી જ પરીક્ષા દેવા જજો। ક્લિયર? અને આ જે પ્રાપ્તિ સ્થાનો છે એ આંતરિક અને બાહ્ય છે તેમજ વિભાગ સી ની અંદર તમે આ જોઈ લેજો આ પ્રશ્ન જે ઓલરેડી આપણી ચેનલની અંદર પણ અપલોડ કરી દીધા છે। પ્લે લિસ્ટના સેક્શનમાં જઈ તમે આ પ્રશ્ન જોઈ શકો છો। આ બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો જે ખાસ કરીને જવાના છે તેમજ તમારા 2024 જે જૂનનો પેપર જે છે જૂન જુલાઈનો પેપર ત્યાં સુધી મેં બધા પ્રશ્નો અપડેટ કરી અને 2024 સુધીના બધા જ પ્રશ્નો મેં અપલોડ કરી દીધા છે કે આ પ્રશ્નો આ વર્ષમાં પૂછાણો છે। એટલે ખાસ એ પણ આપણે જોઈ લેવાનો જેનો મટીરિયલ આપણી જે છે એ વોટ્સએપ ચેનલ અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર એ મટીરિયલ જોવા મળશે જે મેં પિનઅપ પણ કરી નાખ્યું છે। ઓકે યસ હવે પ્રશ્ન આવે છે ભરતીનો અર્થ આપી તેના પ્રાપ્તિ સ્થાનો અંગે સમજૂતી આપો। હું તમને અત્યારે કહી દઉં છું કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભરતી વસ્તુ અલગ છે અને પસંદગી વસ્તુ અલગ છે અને બોર્ડની પરીક્ષાની અંદર મેં તમને કીધું નહીં આગળ જોઈ શકો છો કે અર્થ જ આ ચેપ્ટરમાંથી ઘણી બધી વખત પૂછાઈ ગયા છે કે આ ચેપ્ટરમાંથી અર્થ પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં આવે છે। તમે વિચાર કરો કે 4 લીટીનો પ્રશ્ન પણ 2 માર્ક્સમાં પૂછાય છે અને રોકડો માર્ક્સ છે। તેમજ મેં તમને કીધું કે આ ચેપ્ટરની અંદર આવતી જેટલી પણ આ ધંધાકીય કસોટી છે ને એ પણ ખાસ કરીને જો મેં અહીંયા ભલે માર્ચ 24 લખી છે પણ આગળ દરેક વર્ષના પેપરની અંદર કાં 1 માર્ક્સમાં જોવા મળે છે કાં MCQમાં જોવા મળે છે કાં 2 માર્ક્સમાં જોવા મળે છે પણ પરીક્ષાની અંદર કસોટી એક આવે જ છે।
બરાબર, જેની સમજૂતી પણ મેં પસંદગીની પ્રક્રિયાની વિડીયોની અંદર વ્યવસ્થિત લીધી છે, કે જેની અંદર ટ્રિક્સ પણ તમને આપી છે કે કેમ યાદ રાખવાનું છે. મતલબ કે એ ટ્રિક્સ પણ આપણને કરીને જવાની છે. કઈ છે? મનમાં બુદ્ધિ, ધંધામાં રુચિ શું છે એ ખાસ જોઈ લેજો. બરાબર, ઓકે. યસ, હવે આપણે મુદ્દો જે છે એને આગળ લઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આટલી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આપણે આની વધારે ચર્ચા કરતા નથી. આપણે અર્થ કરવાનો છે આની અંદર, અને બીજું શું કરવાનું છે? કારણો, કે જે 2 જુલાઈ 24, માર્ચ 20 અને જુલાઈ 23 ની અંદર પૂછાયેલો છે. એનો મતલબ કે આ પ્રશ્ન 5 ગુણમાં નથી આવતો, ક્યાં આવશે? તો કે 2 ગુણમાં આવશે. સાહેબ 2 ગુણમાં ક્યાં આવશે? આ તો અર્થ આવશે, એના કારણો આવશે, જે હમણાં જ પૂછાયેલો છે. તો આપણે પેલા એવા પ્રશ્નો લઈ લઈએ કે જે આની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં પણ કામ આવે. એનો મતલબ તમને અનંતર કોઈ પણ સાહિત્ય કરવાની જરૂર નથી. માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. તમારો 1 માર્કનો પ્રશ્ન પણ હું અહીંયા જ કરાવી દઈશ, અને ગેરંટી સાથે કહું છું, તમે આ વિડીયો જોઈને સીધી પરીક્ષામાં બેઠા હશો તો તમારો એમસીક્યુ નહીં વાંચ્યો તો તમારો 1 માર્કનો પ્રશ્ન આ વિડીયોની અંદર જ હું જવાબ કવર કરાવી દઈશ, અથવા તો તમે જે ક્વિઝ આપો છો એનામાં પણ હું તમને કવર કરાવી દીધા છે કે આવી રીતે યાદ રાખવાના છે. ઓકે, હવે શું કહે છે કે એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રામાણિક કર્મચારી એ ધંધા કે એકમની મૂલ્યવાન મિલકત સમાન છે. મતલબ કે એકમની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા, જેને કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. 3 વાર. સૌથી પહેલો કર્મચારી મેળવવા, બીજી વસ્તુ કર્મચારી કેળવવા, ત્રીજી વસ્તુ કર્મચારીને જાળવવા. બરાબર, આ 3 જે છે મેં તમને કીધા એ અર્થમાં પણ લઈ શકો છો કે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો અર્થ જણાવી તેના મહત્વ અંગે સમજૂતી આપો તો એ પ્રશ્ન કામ આવશે. તેમજ ચેપ્ટર નંબર 2 ની અંદર તમને ખ્યાલ હશે, એક વ્યક્તિએ કીધું હતું, કોણ? તમે તમારા કર્મચારીને સાચવી લેશો તો તમારા કર્મચારી બાકીની બધી બાબતો તમારે શું કરે છે? સાચવી લેશે. આ જે કીધું હતું સેન્ટેન્સ, કોણે કીધું હતું? તો કે પ્રોફેસર ઉર્વિકે કીધું હતું. માર્ચ 2024 નો એમસીક્યુ માં પૂછાય. એ લાઈન છે કોણે કીધી હતી? તો કે ઉર્વિકે કીધી હતી. તો આ પ્રશ્ન જે છે આ ચેપ્ટરની અંદર તમે પ્રસ્તાવનામાં લઈ શકો છો. હવે તમે કહેશો સાહેબ આ પ્રસ્તાવના ને બધું તમે કહો છો એ શું છે? તો મેં એક ચેપ્ટર નંબર 6 નો વિડીયો અપલોડ કર્યો હતો કે જેને તમને સમજાવ્યું હતું કે વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનનો પેપર કેમ સિસ્ટમેટિક લખીએ કે જેથી કરી તમને માર્ક્સ સારા આવે. હું હજી કહી દઉં છું, તમામ વિદ્યાર્થીઓ પેપર જે લખે છે એનામાં જે ઉત્તર હોય છે ને એ દરેક વિદ્યાર્થી જે લખે છે જેને સારા ગુણ આવે છે એ આદર્શ જ ઉત્તર હોય છે, પણ માત્ર એક મેં નમૂનો આપ્યો છે કે આમ પેપર લખશો તો તમને માર્ક્સ ચોક્કસ સારા આવશે. તો એકવાર જોઈ લેજો. ઓકે, હવે આ મુદ્દાની અંદર 1 માર્કનો પ્રશ્ન આપણે કીધો મેં તમને, તો કે ભરતીનો અર્થ સમજાવો. તો આપણે ભરતીનો અર્થ કહીએ છીએ સામાન્ય ભાષામાં ભરતી એટલે કર્મચારીને શું કરવાનું છે? સાહેબ શોધવાનું છે, સર્ચ કરવાનું છે, અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા. અહીંયા શું કે છે? માત્ર તમે એને અરજી કરવા માટે પ્રોત્સાહિત જ કરશું. મતલબ મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું, એડવર્ટાઇઝમેન્ટ જોવો છો, જાહેરાત જોવો છો, એ શું છે? તો કે ભરતીનો પ્રકાર છે. પણ એ એડવર્ટાઇઝને ધ્યાનમાં લઈ તમે એ આખી ઇન્ટરવ્યુની પ્રોસેસ જે ફેસ કરો છો એ શું છે? તો કે એ ઇન્ટરવ્યુની પ્રોસેસ એટલે પસંદગીની પ્રક્રિયા છે. તમે નોકરી મળે છે એટલે પસંદગી થયા છો. આ બે વસ્તુઓ વચ્ચે તફાવત છે, અને આનો તફાવત પર જે છે હું આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું અને આપણી ચેનલની અંદર અપલોડ કરી દઉં છું. માત્ર એક વખત જોઈ લેજો. કાંઈ જ નથી, સાવ સરળ પ્રક્રિયા છે જે ઓલરેડી અહીંયા કવર થઈ જશે, પણ તોય આપણે એકવાર કરીને જવાની રહેશે. તો યાદ રાખજો, એનામાં શું આવે છે? સૌથી પહેલા અર્થ આવશે. એનો મતલબ કે તફાવત પૂછાય છે તો 2 ગુણની અંદર પૂછાય. સૌથી પહેલા અર્થ લખી નાખવાનો, બીજો સંખ્યા લખી નાખવાની. તો સંખ્યામાં શું આવશે? સાહેબ ભરતીની અંદર સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી, જ્યારે પસંદગીની અંદર પ્રક્રિયા જે છે એની અંદર સંખ્યામાં શું છે? તો કે નિયંત્રણ છે. એટલે બીજો મુદ્દો તમારો અહીંયા ક્લિયર થઈ ગયો. ત્રીજો મુદ્દો કે ભરતી જે છે એ નકારાત્મક બાબત છે, જ્યારે પસંદગી છે ને એ હકારાત્મક બાબત છે. કઈ રીતે? હું તમને સમજાવું છું, યાદ રાખજો. અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું કે 2 વસ્તુ છે, એક છે ભરતી અને બીજી વસ્તુ છે પસંદગી. હવે આ જે પસંદગી છે કઈ રીતે હકારાત્મક છે પરીક્ષામાં પૂછાય, તો કેવી રીતે હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણા એકમની અંદર ભરતી કરશું ત્યારે લોકોને શું લીધી હશે? સાહેબ આપણે લોકોને અરજી કરવા માટે શું કર્યા છે? સાહેબ આપણે પ્રોત્સાહિત કર્યા છે. તો અરજી લેવા માટે પ્રોત્સાહિત કરવાનો મતલબ કે આપણા એકમની અંદર એમ સમજી લો કે એપ્રોક્સિમેટલી 50 જણાની જગ્યા ખાલી છે. બરાબર, ધ્યાન રાખજો. તો આપણે 50 જણાને બોલશું? ના સાહેબ, આપણા પાસે આવશે કેટલા? તો કે 500 જણા જે છે એની આપણે લેશું. 500 જણામાંથી સિલેક્ટ કેટલા કરશું? સાહેબ 500 માંથી આપણે 50 જ લોકોને શું કરશું? સિલેક્ટ કરવાના છે. બધા લોકો જ્યારે પણ ભરતીમાં આવ્યા હશે એ પસંદગીની અંદર સિલેક્ટ થશે નહીં. તમે સમજી ગયા ને? એનો મતલબ કે પસંદગી છે એ હકારાત્મક છે, જ્યારે ભરતી જે છે કેવી છે? તો કે નકારાત્મક છે. બધા લોકોને આપણે એકમની અંદર નોકરી ન આપી શકીએ વિદ્યાર્થી મિત્રો. એનામાંથી સિલેક્ટેડ લોકોને જ આપણે શું કરવાના છે? પસંદ કરવાના છે. એટલે યાદ રાખજો, આ તફાવતના મુદ્દા તરીકે તમે લઈ શકો છો. અને એક મુદ્દો હેતુવાળો છે, તમે જોઈ લેજો. એનો મતલબ કે 2 ગુણની અંદર એક વખત જે છે એ તફાવત પણ પૂછાણી છે, ભરતી અને પસંદગીની. મતલબ 2 મુદ્દાને એકમાં કવર કરી લીધા. ક્લિયર? તો આ વસ્તુ હતી, તમે એના ઉદાહરણ પર લઈ શકો છો. ઓકે, હવે અત્યારે હું ઇરેઝ કરી નાખું છું મુદ્દા, તમે પછી સ્ક્રીનશોટ લઈ શકો છો રિવાઇન્ડ કરીને.
ઓકે, હવે એના પછી શું આવે છે મુદ્દો? તો કે વિશાળ અર્થમાં ભરતીનો અર્થ આપો. 2 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે પૂછાય છે ત્યારે તમને 2 અર્થ લખી નાખવાના. સૌથી પહેલો અર્થ સાહેબ શોધવાની કર્મચારીને અને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું કારણ. બીજું કારણ સાવ ઈઝી છે. શું કે છે કે વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે શું? ભરતી. શું કામ? એ પસંદગી મિક્સ થવી જોઈએ નહીં. ઓકે, હવે પરીક્ષાની અંદર વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. તમારી આજુબાજુ જવાબ છુપાયેલા છે. કઈ રીતે? જોજો, સૌથી પહેલા આ માત્ર સમજ જે છે એ આપણે ટ્રિક્સ યાદ રાખવા માટે જ લઈએ છીએ, બરાબર? ઓકે, શું કહે છે? વિશાળાર્થમાં ભરતી એટલે યોગ્ય સમય. તમે જ્યારે પણ પરીક્ષા દેવા ગયા છો તેનો શું હશે? સાહેબ યોગ્ય સમય હશે. ઓકે, યોગ્ય સંખ્યામાં આજુબાજુ શું રહેલા છે? સાહેબ વિદ્યાર્થીઓ રહેલા છે. ઓકે, યોગ્ય જગ્યાએ પણ બેઠા છે કારણ કે એમને શું મળી હશે? હોલ ટિકિટ મળી હશે. ઓકે, યોગ્ય લાયકાત ધરાવતા છો. તમે ધોરણ 12માં છો ત્યારે તમે બોર્ડની પરીક્ષા આપી શકતા હશો. એનો મતલબ કે આ જે ધરાવતી વ્યક્તિ જે છે મેળવવાની પ્રક્રિયા એટલે શું? તો કે ભરતી. એનો મતલબ આજે મેં તમને ટ્રિક્સ આપીને પરીક્ષામાં જે છે એ લખવાની આમ જ છે, સમજાવી મેં તમને લીધી છે, પણ પરીક્ષામાં જો વિશાળ અર્થમાં ભરતી યાદ નથી આવતો, તમારી આજુબાજુ જવાબ છુપાયેલા હશે, શાંતિથી એમ સમજી લો 1 મિનિટ ફાળવજો, તમામ જવાબ તમને મળી જશે, બરાબર? ઓકે, આ હતી શું? તો કે ટ્રિક્સ. યસ, હવે ભરતીના કારણો. આ 2024 ની અંદર 2 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આપણે ફરીથી પૂછાવાની સંભાવના મારી દ્રષ્ટિએ વધારે છે કે ભરતી શા માટે કરવામાં આવે છે. તો નામાની અંદર ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 જે આવતા હતા, બરાબર, કે નિવૃત્તિ, વિસર્જન, બરાબર, તો આ બધી બાબતો ધ્યાનમાં લઈ ભરતી કરવામાં આવે છે. કઈ રીતે? તો વિસ્તૃતમાં લઈએ છીએ કે સતત ભરતી જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. જો મુદ્દો રિપીટ થયો, અંકુશ સતત ચાલતી પ્રક્રિયા, ભરતી સતત ચાલતી પ્રક્રિયા. ઓકે, નવું એકમ સ્થપાય ત્યારે પર એકમની જગ્યા હશે. ઓકે, ચાલુ એકમનો વિકાસ થાય, મતલબ એક્સપાન્ડ થાય. કંપની જે છે પોતાનું જે યુનિટ છે એને એક્સપાન્ડ કરે છે, અલગ અલગ જગ્યાએ સ્થાપના કરે છે, અલગ અલગ બ્રાન્ચોની સ્થાપના કરે છે, ત્યારે શું થાય? ત્યારે પણ કર્મચારી જે છે એને ભરતી માટે આપણે બોલાવશું. પછી કર્મચારી જે છે એ રાજીનામું આપે છે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર એકમને શું કરવી પડે છે? ભરતી કરવી પડે છે. તમે જોઈ શકો છો આ માત્ર 2 જ લાઈન છે. કેટલા માર્કમાં? 2 ગુણની અંદર. એટલે તમે આટલું યાદ રાખજો કે ચેપ્ટર નંબર 5 હોય કે કોઈ પણ ચેપ્ટર હોય વિદ્યાર્થી મિત્રો, તમે એનો અર્થ જે છે ને ચેપ્ટર ખાસ કરીને જજો. બીજી વસ્તુ, એ ચેપ્ટરની અંદર જે અર્થ છે ને કેટલીક વખત 5 ગુણના પ્રશ્નોની અંદર પણ પૂછવામાં આવે છે કે અર્થ જણાવી સમજાવો. એટલે વિદ્યાર્થીઓ શું કરે? ઝડપમાં અર્થ વર્ડ વાંચતા જ નથી, સીધો મુદ્દાઓની સમજૂતી આપી દે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતોનું ધ્યાનમાં લેવું જરૂરી છે. તમે સ્પીડની અંદર પેપર લખો છો તો આ બાબતો તમારા મગજમાં હોવી ખપે કે પ્રશ્ન 2 વાર વાંચો જ્યારે પણ તૈયારી કરશો ત્યારે, અને બોર્ડની પરીક્ષા ત્યારે 2 વાર પ્રશ્ન વાંચો, પછી એક જ વાર પર કેવો જવાબ આપવાનો? સાથે સાથે જવાબ આપવાનો. જે માંગ્યું છે એ બધું તમને આપવું પડે. એટલે આવી રીતે ખાસ ધ્યાનમાં લેવાનું છે દરેક બાબતે. માત્ર તૈયારી કરી આપણે પરીક્ષા દેવા જ્યાં સુધી કામનું નથી. એ પરીક્ષાની અંદર પણ આપણો જે માઇન્ડ છે એ એકદમ શાંત હોવું જોઈએ. પ્રશ્ન દરેક તમને વાંચવા જોઈએ. પ્રશ્નમાં પૂછ્યું હોય કાંઈ, તમે સમજાવી આવો કાંઈ, તો થાય શું? આ બધી બાબતો છે તમારા ગુણની અંદર અસર કરે છે. એટલે ખાસ ધ્યાન આપવાનું દરેક પ્રશ્નમાં. ઓકે, શું કહે છે? ભરતીના કારણો આપણે કરી લીધા. હવે આવે છે તો યાદ રાખજો ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. હવે ઘણી વખત હું તમને કહી દઉં કે પરીક્ષામાં ક્યારેક એવું થાય છે કે ભરતીનો અર્થ જણાવી તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજૂતી આપો, એટલે તમારો પેપર છે ને સાવ ઈઝી બની ગયું. કેટલીક વખત શું કરે છે? ભરતીના અર્થ આપી અને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજૂતી આપો, ત્યારે પણ તમારો પેપર ઈઝી બની જાય છે. અને એનાથી વિશેષમાં તમને પેપરમાં શું ઈઝી કરે છે કે ભરતીનો અર્થ આપી તેના પ્રાપ્તિ સ્થાનો સમજૂતી આપો. એટલે ક્વેશ્ચન કેવું બની ગયું? તમે કાંઈ કીધું આંતરિક? ના, નથી કીધું. તમે કીધું બાહ્ય? નથી કીધું. એનો મતલબ તમને કરવાનો શું? તો કે જો મેન્શન જ કરેલું કોઈ પણ 5 પ્રાપ્તિ સ્થાનો કે સમજૂતી, આ 5 પ્રાપ્તિ સ્થાનો એકદમ મસ્ત રીતે વ્યવસ્થિત તમને સમજૂતી આપવાની કે જેની અંદર એક પણ માર્ક્સ તમારો કટ ન થવો જોઈએ. અને મેન્શન નથી, તમને એમ છે કે ના મને 10 મુદ્દા લખવા છે, તો 10 મુદ્દા ઝડપથી સ્પીડની અંદર તમે લખવાના રહેશે, પણ એને શોર્ટમાં સમજાવવાના. આ 2 રીતે તમે પેપરની અંદર લખી શકો છો. પછી પેપરની અંદર કીને ધ્યાનમાં લઈ તમને ગુણ આપવામાં આવે છે. એટલે એવું ક્યારે માનવાનું નહીં કે મેન્શન કરેલું છે 5 મુદ્દા તો હું શોર્ટમાં સમજાવું. વ્યવસ્થિત સમજાવવાના કે તમારો એક પણ માર્ક્સ ત્યાં કટ થઈ શકે નહીં. ઓકે, તો હવે ધ્યાન આપજો. આપણે પ્રાપ્તિ સ્થાન લઈએ છીએ, જેમાં સૌથી પહેલા તમને કહી દઉં તો હવે આની અંદર તમે જોઈ શકતા હશો કે આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો આપેલા છે, જેમાં આપણે ક્રમમાં ચેન્જ કરીએ છીએ. મેં ઉપર મેન્શન કરી જ નાખ્યું છે કયા વર્ષની અંદર શું પૂછવામાં આવ્યું છે, પણ હું તમને કહી દઉં કે આંતરિક પ્રાપ્તિ સ્થાનોની અંદર આપણને ક્રમમાં ચેન્જ શું કરવાનું છે, શું કામ કરવાનું છે. તો હું અત્યારે ટ્રિક્સ તમને કહી દઉં. ચાલો, પહેલી ટ્રિક્સ કે એકમની અંદર આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે શું? તો કે એકમ જે છે એ આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાંથી આંતરિક પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરશે કે જે એકમની અંદર જેમ સમજી લો કે જે છે એ શરૂ કરી દેવામાં આવશે. કઈ રીતે? તો સૌથી પહેલા એકમમાં કામ કરતો કર્મચારી થ્રુ આપવામાં આવશે. સાહેબ એને બઢતી આપવામાં આવશે, મતલબ પ્રમોશન આપવામાં આવશે. ધેન બીજા નંબર મુદ્દો શું આવે છે? તો કે બદલી કરીને, મતલબ એને ટ્રાન્સફર કરવામાં આવશે. ઓકે, મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 2, મુદ્દા નંબર 3 ક્યાં ગયો? સાહેબ આ નીચે છે. કામ જોઈ લો.
બઢતી આપશું અને ભેગો શું કરશું, બદલી પણ આપશું. મતલબ સૌથી પહેલા બઢતી કરશું, બીજો બદલી કરશું, ત્રીજો બઢતી કરશું ને પ્લસમાં સાથે સાથે શું કરશું, એની બદલી પર કરશું. ક્લિયર થઈ ગયું. હવે મુદ્દા નંબર 4 ક્યાં છે તો યાદ રાખજો, પ્રાપ્તિ સ્થાનની અંદર જ આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં આ છે પ્રતીક્ષા યાદી. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે જે પરીક્ષાની અંદર 2 ગુણમાં પૂછાઈ ગયો છે અને પૂછાવાની પૂરી સંભાવના છે. એમાંનો પ્રશ્ન કે આંતરિક પ્રાપ્તિ સ્થાન નથી પૂછવા તો એનામાંથી 6 માંથી પ્રશ્ન પૂછવો છે 2 માર્કનો તો શું આવશે, પ્રતીક્ષા યાદી આવશે. તમે સમજી ગયા ને, આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયેલો છે એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે આ મુદ્દાને ચોથા નંબર ઉપર મૂકશું. સૌથી પહેલો બઢતી કરીને, બીજો મુદ્દો બદલી કરીને, ત્રીજો મુદ્દો બઢતી પ્લસ બદલી. બરાબર. ચોથો મુદ્દો સાહેબ તમે કીધું બોર્ડમાં ઘણી વખત પૂછેલ છે એટલે પ્રતીક્ષા યાદી. અને પાંચમો મુદ્દો શું કહે છે તો કે અગાઉથી છૂટા કરેલા કર્મચારીને શું કરશું આપણે, સાહેબ પરત બોલાવશું. શું કામ આપણે સમજવાના છે. અને છઠ્ઠા નંબરનો મુદ્દો કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને શું આપીને, તક આપીને. આ હતા આંતરિક પ્રાપ્તિ સ્થાન. બાહ્ય પ્રાપ્તિ સ્થાન આપણે પછી લેવાના છે પણ અત્યારે તમારો ફોકસ ક્યાં હોવો જોઈએ, માત્ર આંતરિક પ્રાપ્તિ સ્થાન ઉપર હોવો જોઈએ. ઓકે, હવે આપણે ક્રમ અનુસાર એક એક મુદ્દો સમજીએ છીએ જેની અંદર મેં મેઇન કીવર્ડ્સ જ લીધા છે. તમને અત્યારે કહી દઉં કે આ કી લખી નાખેલ તમારા બધા મુદ્દા જે છે એનો સાર કવર થઈ જશે એટલે ધ્યાન આપજો. શું કહે છે એની અંદર પહેલો મુદ્દો કે બઢતી એટલે શું, જેનામાં શું કહે છે કે આ પદ્ધતિમાં જ્યારે એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો જે છે એ વર્તમાન કર્મચારીઓનું શું કરે છે તો કે સૌથી પહેલા એનું કામ જોશે, પછી એની હોશિયારી જોશે, એની પ્રામાણિકતા જોશે, તેમજ વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપવામાં આવે છે. મેં તમને પહેલા જ કીધું આનામાં શું ધ્યાનમાં રહેવાનું છે કે ભાઈ બઢતીનો આધાર સેના ઉપર રહેલો છે તો શું આવશે તો કર્મચારીનું કામ, એની હોશિયારી, એની પ્રામાણિકતા, વફાદારી જેવી બાબતોનું શું કરવામાં આવે છે, અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે જ તમને કહું છું કે આધાર જ્યાં પણ ચેપ્ટરમાં દેખાય છે ને એ ખાસ કરી લેજો. 2024 ના પેપરની અંદર આધાર પૂછવાના છે. વિચાર કરો કે આ જે છે બરાબર કે પસંદગીનો આધાર જણાવો એક, બરાબર એ રીતે આપણે ધ્યાનમાં લેવાનું છે. પછી શું કહે છે કે પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા પર લેવાથી કર્મચારીમાં શું વધશે, કાર્ય જુસ્સો વધશે અને વફાદારી વધશે. કારણ કે એકમને એવું લાગશે કે ભાઈ હું જે એકમમાં કામ કરું છું એ જ એકમમાં મને શું કરવામાં આવ્યું તો કે પ્રમોટ કરવામાં આવ્યો છે. ઓકે, બઢતીના કારણે કર્મચારીનું શું વધશે યાદ રાખજો. સૌથી પહેલા પગાર વધશે, બીજો હોદ્દો વધશે, ત્રીજો સત્તામાં વધારો થશે અને ચોથો જવાબદારીમાં વધારો થશે. માત્ર છે કે બઢતીની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે મેં તમને કીધું એ આધાર, અને પછી સૂચનામાં શેમાં વધારો થશે તો આ બધી બાબતોમાં વધારો થશે. ઓકે, ધેન મુદ્દા નંબર તમારો 2 આવે છે કે બદલી કરીને, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રાન્સફર. આ ટ્રાન્સફર શું કામ લેવામાં આવે છે, શા માટે કરવામાં આવે છે, એની પાછળ ઘણા બધા કારણો છે જેના અંદર સમજાવવામાં આવે છે. કે એકના એક વિભાગમાં કર્મચારીની અછત હોય, આવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતા વધુ કર્મચારીને શું કરવામાં આવે છે, લાયકાતને ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી અને કર્મચારીને શું કરવામાં આવે છે સાહેબ, અછતને દૂર કરવામાં આવે છે. કેવા માંગે છે આપણે એક્ઝામ્પલ, એકમની અંદર જ અને એકમના અન્ય વિભાગમાં. તો શું વર્ડ રિપીટ કરું છું કે જે એકમમાં તમે કામ કરો છો ને એ એકમનો જ અન્ય જે વિભાગ છે એ અન્ય જગ્યાએ આવેલો હશે અને ત્યાં કર્મચારીને શું હશે તો કે અછત હશે, અને જે વર્તમાન સમયની જે કર્મચારી હશે એ જ્યાં પણ હશે ત્યાં વધારાના કર્મચારી તરીકે કાર્ય કરતા હશે, અથવા એમ સમજી લો કે સ્ટાફ ખૂબ જ વધારે હશે તો એ સ્ટાફને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવશે, જ્યાં અછત હશે ત્યાં ટ્રાન્સફર કરી અને શું કરવામાં આવશે, અછતને દૂર કરી ભરતી કરવામાં આવે છે. બરાબર. ઓકે, આ હતો શું તો કે બદલી કરીને આપણે શું કરીએ છીએ, ભરતી કરીએ છીએ. એના પછી ત્રીજા નંબરનો મુદ્દો મેં તમને કીધું શું તો કે 2 મુદ્દા સાથે આવી ગયા, બઢતી પણ કરશું પ્લસમાં આપણે શું કરશું એની બદલી પણ કરશું. મતલબ ટ્રાન્સફર પ્લસ પ્રમોશન. તો આ શું કામ કરવામાં આવે આપણે એક્ઝામ્પલથી સમજી કે એમ સમજી લો કે વળી પાછું એક્ઝામ્પલ આપણે એવું લઈએ છીએ કે સાવ ઈઝી, અન્ય કોઈ જગ્યાએથી આવે છે કે દૂરથી અપડાઉન કરે છે તો આવા સંજોગોની અંદર જે કર્મચારી જે છે એને અપડાઉનના કારણે શું હશે તો કે સાહેબ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. એ જ સમયગાળા અંદર કર્મચારી છે ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે અને જ્યાંથી આવે છે ને ત્યાં પણ ઓલરેડી એ પર્ટિક્યુલર જે પણ સંસ્થા છે એની બ્રાન્ચ તો છે પણ ત્યાં જગ્યા નથી, એટલે શું કરે છે કર્મચારીને અપડાઉન કરવું પડશે. પણ કોઈક એવા સમયગાળાની અંદર એ જે જ્યાં રહે છે એની નજીક જે બ્રાન્ચ છે ત્યાં જગ્યા ખાલી થશે તો એ કર્મચારી જે અપડાઉન કરતો એની જગ્યાએ શું કરવામાં આવશે, એને ઓપ્શન આપવામાં આવશે કે ભાઈ તું બરોબર રીતે કાર્ય કરશ તો અમે તને પ્રમોશન પણ આપીએ છીએ, બીજી વસ્તુ તને ટ્રાન્સફર પણ તને જે જગ્યાએ જોઈએ છે એ જગ્યાએ તને ટ્રાન્સફર આપશો. તો કર્મચારી જે છે કામ કરવામાં શું થશે સાહેબ, એનો ઉત્સાહ વધી જશે, એને કામ કરવામાં સરળ રહેશે કારણ કે વ્યક્તિ જે છે એને જે સ્થળ જોઈએ છે નજીકનું એ સ્થળ એને મળી ગયું છે. તો આવો ઘણા બધા કારણો જવાબદાર છે. માત્ર એક એક્ઝામ્પલ અહીંયા લીધું છે તો આપણે મુદ્દાને વિસ્તૃતમાં સમજીએ શું કહેવા માંગે છે કે આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીઓને આજ સંચાલનના હેઠળ અન્ય સ્થળે ચાલતા
એકમમાં કર્મચારીની શું છે તો સૌથી પહેલા એની કાર્યક્ષમતા જોશું, પછી એની વફાદારી જોશું અને અનુભવને ધ્યાનમાં લઈ બઢતી સાથે શું કરવામાં આવે છે બદલી કરવામાં આવે છે. એનાથી થશે શું તો યસ, એના પછી મુદ્દો કે જ છે યસ. દાખલા તરીકે કે મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે, આથી કર્મચારીને શું થાય છે તો કે કાર્યજુસ્સો અને ઉત્સાહ જે છે શું થાય છે વધી જશે ને એ એકમ મૂકવાની જગ્યાએ શું કરશે એ ટ્રાન્સફર લઈ લેશે. કારણ કે જે અપડાઉન કરતો હશે વ્યક્તિને જો એને નજીકના સ્થળની અંદર અથવા એને જે પણ જોઈએ છે જગ્યાએ એ જગ્યાએ એનો ટ્રાન્સફર થાય તો કર્મચારી માટે તો સરળ જ થઈ જવાનું છે. તો આ હતી સમજૂતી 3 મુદ્દાની. હું રિપીટ કરી દઉં તેમ યાદ રાખવાનું છે. સૌથી પહેલા બઢતી કરશું, પછી બદલી કરશું. ત્રીજો મુદ્દો સાહેબ બંનેને મર્જ, બઢતી પ્લસ બદલી કરશું. ક્લિયર? ઓકે યસ. હવે ચોથા મુદ્દા તરફ આપણે જઈએ છીએ જેનામાં શું કહે છે તો કે પ્રતીક્ષા યાદી. હજી કહી દઉં છું આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તમે ગમે તે થાય આ પ્રશ્ન કર્યા વગર આપણને નથી જ જવાનું. કારણ કે 2 માર્ક્સની અંદર જો પૂછાઈ ગયા પ્રાપ્તિ સ્થાન ત્યારે શું કરવાનું સાહેબ આવા સરળ પ્રાપ્તિ સ્થાન સમજાવી દેવાના. બરાબર? એ મેં મેન્શન નથી કર્યું કયા વર્ષમાં પૂછાણો છે, પણ બોર્ડમાં પીવાયક્યુએસમાં પૂછાયેલો છે. ઓકે. હવે પ્રતીક્ષા યાદી એટલે શું આપણે ઇંગ્લિશમાં સમજશું તો મસ્ત વધારે આઈડિયા આવશે. બરાબર ને? ઘણી બધી એકમો જે છે એનામાં ઉપયોગમાં પણ લેવામાં આવે છે. તો પ્રતીક્ષા યાદીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેઇટિંગ લિસ્ટ. વેઇટિંગ એટલે તમને ખબર પડી ગઈ ને? યસ. તમારા મગજમાં પ્રશ્ન થશે હા સાહેબ અમે વેઇટિંગ વર્ડ સાંભળ્યો છે. તો બસ વેઇટિંગ લિસ્ટમાં એવું જ કરવામાં આવે. શું કરવામાં આવે ખબર છે કે એકમની અંદર જ્યારે પણ એમ સમજી લો અરજી કરવામાં આવી હશે એકમમાં કોઈ પણ કર્મચારીને, એનો મતલબ શેનો ભાગ બની જાય સાહેબ એ ભાગ બની જાય છે ભરતીનો. ઓકે. પછી એને શું કરવામાં આવશે સાહેબ એને રૂબરૂ બોલાવી અને પસંદગીની પ્રક્રિયામાં લેવામાં આવશે. પણ સાહેબ પસંદગી વખતે એ પ્રાથમિક પસંદગીમાં એ સિલેક્ટ થવાનો નથી. એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે 500 જણાએ અરજી કરી. બરાબર? આપણે 500 ના ઇન્ટરવ્યુ લીધા, પછી બોલાવ્યા કેટલાને 100 જણાને. પસંદ કેટલાને કરે સાહેબ આપણે 50 જણાને કરશું. તમે એક્ઝામ્પલમાં કીધું કે 50 ની જ જગ્યા છે. તો 51 થી 100 જણા શું કરશે કે જે લોકો પ્રાથમિક પસંદગી થઈ ગયા છે પણ એમને નિમણૂક પત્ર આપણે આપ્યો નથી. તો એનો મતલબ આપણે એકમમાં શું કરશું ખબર છે આવા લોકોની અલગથી એક યાદી બનાવશું કે જે યાદીની અંદર આવા ઉમેદવારને આપણે શું કરશું મેન્શન કરી રાખશું કે ઇન ફ્યુચર ક્યારે પણ આપણે એકમની અંદર 1 થી 50 કર્મચારીના ક્રમમાં કાંઈ ફેરફાર થાય કોઈ પણ એકાદ બે કર્મચારી ચાલ્યા જાય છે તો એ પ્રતીક્ષા યાદીમાંથી વર્ડ મારો યાદ રાખજો ક્રમ અનુસાર. આ મેઇન કીવર્ડ છે કે ક્રમ અનુસાર આપણે શું કરશું એ બાકીના જે પણ કર્મચારી હશે ને લિસ્ટમાં એને આપણે ક્રમ અનુસાર બોલાવશું કે ભાઈ અમારા એકમની અંદર જગ્યા ખાલી છે, તમે આગળ પસંદગીની પ્રક્રિયાની અંદર તમે જે છે એ અમુક પ્રોસેસ જે છે એનામાં તમે પાસ થઈ ગયા હતા, હવે એકમની જગ્યા ખાલી થાય છે, અમે તમને મોકો આપીએ છીએ, અમે તમને સીધો પસંદગી કરી લેશું, તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. કારણ કે ઓલરેડી એકમે શું કર્યું હશે સાહેબ પસંદગીની અંદર પ્રાથમિક પસંદગી નથી કરી, બાકી પેલા 5 સ્ટેપ એને શું કર્યા હશે તો સાહેબ એને પૂરા કરી લીધા હશે. તો આ બાબતોને ધ્યાનમાં લઈ અને શું કરવામાં આવશે આપણે ફરીથી બોલાવશું. એટલે જ કે છે અંદર ધ્યાન આપજો. શું કહે છે કે ભૂતકાળની અંદર જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતા શું હશે સાહેબ વધુ ઉમેદવારને પસંદગી કરી જરૂરિયાત મુજબના જ ઉમેદવારને શું કરવામાં આવશે ભરતી કરી વધારાના ઉમેદવારને શું કરવામાં આવશે એક અલગથી યાદી તૈયાર કરવામાં આવશે. સાવ સરળ ભાષામાં કહું ને તો વધારાના ઉમેદવારની શું છે તો કે આ યાદી છે જેને પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે. બરાબર? આ એનો મેન્શન કરેલો અર્થ. એટલે અર્થ આવી ગયો. હવે 2 ગુણની અંદર માત્ર એટલું ન લખાય, તમને સમજાવવું પડે. બરાબર? તો આ સમજાવવામાં શું છે કે આ યાદી દ્વારા ઉમેદવારને પસંદગીની પ્રક્રિયામાં અગાઉથી ભાગ લીધેલ હોવાથી શું કહે છે કે એ એવા લોકો છે કે જેને પસંદગીની પ્રક્રિયામાં ભાગ લીધું છે. બરાબર? પણ એ લોકોને આપણે પસંદ કર્યા નથી, આપણે એને નિમણૂક પત્ર આપ્યો નથી. એનો મતલબ કે એમને ફરી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવી પડતી નથી. મતલબ તમામ જે સ્ટેપ હતા 1 થી 7 સ્ટેપ એ હવે કરવા પડશે નહીં અને છેલ્લા 2 સ્ટેપ જ આપણે કરશું. પછી યસ તો કે પરિણામે એકમનો સમય પણ બચે છે, ખર્ચ પણ બચે છે અને પ્રક્રિયા જે છે કેવી બને છે સરળ બને છે. કારણ કે કર્મચારી સીધે આપણે શું કરી નાખશું તો કે એની નિમણૂક કરી અને એને પસંદ કરી લેશું. એક્ઝામ્પલ ક્યાં છે તમે એમને કહેશો તો યાદ રાખજો કે આપણે જે પીજીવીસીએલ છે જે પણ પરીક્ષા લે છે પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ એની શરૂઆતની અંદર એવી પરીક્ષાઓ લીધી હતી કે જેની અંદર તમામ લોકોની કેન્ડિડેટની એક્ઝામ લઈ લીધી, એમાંથી અપોઇન્ટમેન્ટ લેટર અમુક લોકોને આપ્યા. હવે એ જેટલા પણ લોકો નિયુક્ત થઈ ગયા હતા, પસંદગી થઈ ગયા હતા, તો એમાંથી કેટલાક કર્મચારી જે છે કાં તો રિટાયર પામશે અથવા નીકળી જશે, એકમમાં જગ્યા ખાલી થશે, તો એ પીજીવીસીએલ જે છે એ ફરીથી પરીક્ષા ગોઠવશે નહીં. શું કરશે તો કે જે રિઝલ્ટ ડિક્લેર કર્યો હતો એમાંથી 1 થી 50 લોકોને શું કર્યા હતા સાહેબ એમને નિમણૂક લેટર આપ્યા હતા, મતલબ કે નિમણૂક પત્ર આપ્યા હતા. બાકીના લોકોને નિમણૂક પત્ર આપ્યા નતા, પણ એ લોકો ક્રમમાં હતા. એનો મતલબ કે 1 થી 50 લોકોને પસંદ કરી લીધા, પછી જ્યારે પણ ભવિષ્યમાં જગ્યા ખાલી થશે ત્યારે શું કરશે તો કે 51, 52, 53 એ જે પણ વ્યક્તિ જેના ઉપર કેન્ડિડેટ ઉપર હશે એ લોકોને શું કરશે ક્રમ અનુસાર બોલાવશે અને કહેશે કે તમે એકમને જોડાવા માંગો છો કે નહીં. જો જગ્યા ખાલી હશે ને એકમમાં એને જોડાવવું હશે તો એકમમાં જોડાઈ શકશે. એનો મતલબ કે આ જે પ્રતીક્ષા યાદી છે એમાં એક વર્ડ જે છે એ મેન્શન કરેલો છે, તમે ખાસ મેન્શન કરી દેજો કે આવી જે છે એ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમ અનુસાર મેં તમને કીધું ને શું કરવામાં આવે છે કર્મચારીને બોલાવવામાં
આવે છે. આ કીવર્ડ છે, ક્રમ અનુસાર વર્ડ આવવો ખૂબ જ જરૂરી છે. બરાબર, જો તમે ન લખો તો મતલબ શું થાય ખબર છે કે કર્મચારી જે છે પ્રતીક્ષા યાદી જ બનાવી. કેમ બોલાવશો? કે ક્રમ અનુસાર બોલાવશો. આ બાબતોનું મેન્શન કરેલો હોવો જરૂરી છે. બરાબર, આ હતી શું તો કે પ્રતીક્ષા યાદી. ઓકે, હવે આ તમે સમજી ગયા છો કે આ ક્રમ અનુસાર શું કહેવા માંગે છે. અત્યારે હું આને ઇરેઝ કરી દઉં છું. ઓકે, યસ. હવે એના પછી શું આવે છે તો કે અગાઉથી છૂટા કરેલા કર્મચારીને પરત બોલાવીને શું કે છે એની અંદર ધ્યાન આપજો કે ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હોય તેને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા તો પોતાની મરજીથી અને કોઈ એકમમાં શું થયા હોય તો કે જોડાયેલા હોય તેમાંથી સંચાલકો જે છે શું કરશે સૌથી કે જે અનુભવી વ્યક્તિ હશે પછી જ્ઞાન ધરાવતા હશે એવા વ્યક્તિઓ જે છે જે કાર્યદક્ષ હશે કામ કરવાની દ્રષ્ટિએ એવા કર્મચારીને પરત બોલાવીને ભરતી કરશે. સરળ ભાષામાં કહો તો એકમની અંદર એમ સમજી લો કે અમુક જે કાર્યો થતા હશે એ પ્રોજેક્ટ અનુસાર થતા હશે કે પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય તો કર્મચારી જે છે એકમ મૂકી બીજા એકમમાં જઈ શકે છે કારણ કે અમુક જે કાર્યો છે એ કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર હોય છે ઉદ્ભવી હશે અને કર્મચારી જે છે એ એકમને મૂકવો પડ્યો છે તો એ એકમની અંદર જે કર્મચારી મૂકી દેશે અને ફરીથી એકમમાં આપણે બોલાવવું હોય તો આ પણ એક ભરતીની પ્રક્રિયાનો ભાગ છે જેને આંતરિક પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં શું કરવામાં આવશે તો કે કર્મચારીને આપણે પરત બોલાવી લેશું. હવે શું કામ પરત બોલાવશું તમને એ વસ્તુ પ્રશ્ન થવો જોઈએ. તો એ કર્મચારી છે એ એકમની અંદર ઓલરેડી પહેલા કામ કરી ચૂક્યો છે એને ખબર છે કંપનીના નીતિ નિયમો અથવા એકમના નીતિ નિયમો શું છે કઈ રીતે બધું વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે કયા વ્યક્તિ પાસે કેવી રીતે કામ લેવાનું છે કયું કામ કરવાનું આવશે કેટલા સમયગાળો હશે કઈ બાબતોમાં ખાસ ધ્યાન લેવાનું છે આ બધી બાબતોથી વ્યક્તિ પરિચિત હશે. બીજી વસ્તુ એ વ્યક્તિએ મે બી તાલીમ મેળવેલી હશે કે જેથી કરીને શું થશે તો કઈ કાર્ય વ્યવસ્થિત પહેલાથી નક્કી કરેલું હશે એ પ્રમાણે કરી શકશે. તો આ હતી બાબત અને તાલીમ બોર્ડ આવે એના પરથી મને યાદ આવે વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલની અંદર એક તફાવતની સિરીઝ શરૂ કરી છે કે જે 6 તફાવતમાંથી બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો એક તફાવત આવશે જ. માર્ચ 2024 ની અંદર વિદ્યાર્થી મિત્રો 2 તફાવત પૂછવામાં આવી છે. એનો મતલબ તમે સમજી ગયા ને હું જે વસ્તુ કહું છું ને એ વસ્તુ ખાસ પરીક્ષાની અંદર કરીને જવાની છે. પૂરા ચાન્સીસ છે ફરી પાછી રિપીટ થઈ શકે છે. એટલે હજી પણ તમે કદાચ તફાવતની સિરીઝથી પરિચિત ન હો અને તમે કરી ન હોય તો દરેક ચેપ્ટરની અંદર આવતી તફાવતની આપણે સમજૂતી ઓલરેડી પહેલાથી મૂકી દીધી છે. ખાસ ઈ કરી પછી જ પરીક્ષા દેવા જજો. હું વારંવાર અમુક વસ્તુ એટલે રિપીટ કરું છું કે અહીંયા જે વિદ્યાર્થી બેઠા છે ને મને ખ્યાલ છે એ એવા પણ છે કે જેને 100 માંથી 100 ગુણ પણ મેળવવા છે અને એવા પણ છે કે જેને પાસ થવા માટે કરી સરળતાથી માર્ક્સ લેવાના છે. તો બધું તમારા માટે કરીને જ આ ચેનલ અંદર મેં અપલોડ કર્યું છે એટલે ખાસ દરેક વસ્તુ જોઈ લેજો. બરાબર, ઓકે હવે તમારા 5 મુદ્દા ક્લિયર થઈ ગયા છે. હવે મુદ્દો લઈ છે આપણે છઠ્ઠો મુદ્દો. શું કહે છે કે કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપીને પરીક્ષામાં ઉલ્લેખ જ કરેલો છે 5 જ મુદ્દા લખવાના તો 5 મુદ્દા પણ એવા મસ્ત લખજો કે તમને 5 માર્ક્સ પૂરા આવે. પણ જોઈ લેવાનો એનામાં બીજો કોઈ પ્રશ્ન ભેગો તો નથી પૂછ્યો ને અર્થ નથી પૂછ્યો ને કારણ નથી પૂછ્યું ને પ્રાપ્તિ સ્થાનની માત્ર યાદી જણાવો ને આ સમજાવો એવું તો નથી પૂછ્યું ને કારણ કે એવું બની શકે લખ્યું એવું હોય કે તમામ પ્રાપ્તિ સ્થાનો જણાવો અને એમાંથી આજ માત્ર સમજાવો ત્યારે ધ્યાન રાખવું પડે. પેપરની અંદર પ્રશ્ન ખાસ જોજો તમે દરેક વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી શું કહે છે કે કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપીને હવે એનો મતલબ શું કહેવા માંગે પ્રેક્ટિકલી સમજી સમજૂતી અહીંયા પડી છે પણ કેવા શું માંગે છે કે એકમની અંદર જે પણ કર્મચારી કાર્ય કરે છે બરાબર જે જગ્યા એકમની જગ્યા ખાલી થવાની છે તો શું કરશે તો એ જે કર્મચારી કાર્ય કરતો છે ને એના મિત્રોને કહેશે અથવા એના સગા સંબંધીને કહેશે ભાઈ મારા એકમની અંદર આ જગ્યા ખાલી થવાની છે તો હું જે છે એ નોકરી કરવા માટે જે છે એલિજિબલ છો તો શું એનો મતલબ કે એકમમાં જે કર્મચારી ઓલરેડી કામ કરે છે એના મિત્રો કે સગા સંબંધીને શું કરવામાં આવશે એને બોલાવવામાં આવશે. અને વિચાર રાખજો કે આપણે આજે તમામ આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજી છે એમાં એકમને જ ફાયદાકારક છે એને ખર્ચ લાગતો નથી બરાબર એને જાહેરાત આપવી પડતી નથી એને સરળતાથી એકમની અંદર શું થાય છે કર્મચારીઓ મળી રહે છે બરાબર. તો આની અંદર એમ સમજી લો કે જે પણ કર્મચારી ઓલરેડી કામ કરે છે એના મિત્ર તો સગા સંબંધીને કહેશે કે ભાઈ એકમ કામ કરવા માટે આવવું હોય તો જગ્યા ખાલી છે. હવે ફાયદો શું થશે તો કે જે કર્મચારી કાર્ય કરતો હશે ને એનો જ એમ સમજી લો સહપાઠી અથવા સૌભાગ્ય અથવા એનો મિત્ર શું કરશે કામ કરવા જોડાશે જેથી કરી બંને જણા કામ કેવું કરશે વ્યવસ્થિત કરશે. અને જે કર્મચારી ઓલરેડી પહેલાથી કામ કરે છે એને શું લાગશે કે ના યાર મારી એકમની અંદર જે છે એ મારો જે માલિક છે એને મારી સાંભળી અને એ વ્યક્તિની નોકરી અપાવે તમને શું થશે ઉત્સાહ થશે બરાબર. એટલે જો આની અંદર એ જ કે ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીની માહિતી આપવામાં આવે છે ત્યારબાદ યોગ્ય લાયકાત ધરાવતા કે સગા સંબંધી કે તેમના મિત્રોને શું કરે છે ભલામણ કરવા માટે શું કરે છે જણાવવામાં આવે છે કે આપણે એકમની જગ્યા ખાલી છે. ઓકે, તેઓ પાસેથી અરજી મેળવી ભરતી કરવામાં આવે છે અને પોતાના સગા સંબંધી કે મિત્રોની ભરતીમાં શું કરવામાં આવશે સહભાગી થવાની તક પ્રાપ્ત થાય જેને એ કર્મચારી માટે બહુ સારી બાબત કહેવાય પોઝિટિવ બાબત કહેવાય. તો વર્તમાન કર્મચારીનો શું થાય છે ઉત્સાહ વધે છે ધગસ વધે છે અને દેખાતો નથી પણ લખેલો શું છે તો કે ધગસ વધે છે અને તેઓ
ગર્વની લાગણી અનુભવે છે એકમની અંદર કર્મચારી. શું કામ? કે એમાં થશે કે આ જે કર્મચારી એકમની અંદર જે જોડાણો છે એ માત્ર મિત્ર છે અથવા મારો સગા સંબંધી છે, અથવા તો શું કહેશે તો કે એ જે નોકરી કરે છે એની પાછળ જે છે એ કોણ જવાબદાર છે? તો કે વ્યક્તિ તો જવાબદાર છે, એકમ જવાબદાર છે, પણ એનો મિત્ર જે છે એ પણ સગા સંબંધીમાં આવતો હશે તો એ પણ જવાબદાર હશે. આંતરિક પ્રાપ્તિ સ્થાન પરીક્ષાની અંદર 5 ગુણની અંદર પૂછાશે તો 5 મુદ્દા ઇનફ છે, બરાબર. શક્ય હોય ત્યાં સુધી 5 મુદ્દા વ્યવસ્થિત સમજાવજો, બરાબર. આ હતા આંતરિક પ્રાપ્તિ સ્થાન. હવે આપણે આના પછીના વિડીયોમાં લેવાના છીએ બાહ્ય પ્રાપ્તિ સ્થાન. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ પાર્ટ પણ જોઈ પછી જ પરીક્ષા આપણે દેવા જવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો મળે વળી પાછા આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.